નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 11 સુરેખ પથ પર ગતિ એવું આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે. ઓકે, ચાલો તો એમાં આગળ જઈએ. લાસ્ટ લેક્ચરમાં શું ભણ્યા હતા? તો લાસ્ટ લેક્ચરમાં આપણે આયા હતા સરેરાશ પ્રવાહ અને તત્કાલીન સરેરાશ પ્રવાહ 12મા ધોરણમાં ચાલી રહ્યો છે. સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ એવો ટોપિક આપણે ક્લિયર કર્યો હતો. ચાલો તો ધ્યાનથી સાંભળજો, થોડું યાદ કરી લઈએ. પ્રવેગ હતો શું? તો કે પ્રવેગ એટલે વેગમાં થયેલો ફેરફાર ભાગ્યા તેના માટે લાગતો સમય. આ આપણો તો સરેરાશ પ્રવાહ હતો. પછી આપણે વાત કરીએ તો સરેરાશ પ્રવાહમાં અને તત્કાલીન સરેરાશ પ્રવેગમાં અને તત્કાલીન પ્રવેગમાં ફરક શું છે? ધ્યાનથી સાંભળજો. આપણે કહ્યું એક મોટા સમયના સરેરાશ અને તત્કાલીન તમે સમજી જાઓ તો દરેક જગ્યાએ લાગુ પડે. આપણે જેમ વેગમાં લાગુ પાડ્યું, ઝડપમાં લાગુ પાડ્યું, એમ દરેકે દરેક જગ્યાએ લાગુ પડશે કે સરેરાશ એટલે એક મોટા સમયના અંતે આપણને મળેલું મૂલ્ય અને તત્કાલીન એટલે એક આપણને નાના સમયના અંતે મળેલું મૂલ્ય, બહુ સૂક્ષ્મ જે તે સમય. એ બધી વાતો આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા છીએ, ફરીથી રિપીટ કરી દો. તો વેગમાં થયેલો ફેરફાર ભાગ્યા સમય સરેરાશ પ્રવેગ. તત્કાલીન પ્રવેગ બનાવવો હોય તો કે સમય ખૂબ સૂક્ષ્મ લેવો પડે. તમે કહો સર સમય ખૂબ સૂક્ષ્મ લઈએ, પણ આ શું કામ ડી થાય? એ તો ડેલ્ટા જેવું છે. અરે ભાઈ, સમય ખૂબ નાનો હોય તો એટલા સમયમાં વેગમાં થયેલો ફેરફાર બહુ નાનો હોય, એટલે આપણે એને શું કીધા હતા? dv/dt. અને dv/dt આપણો તત્કાલીન પ્રવેગ છે. તો તત્કાલીન પ્રવેગ એટલે dv/dt નું બીજું નામ શું? તો વેગનું વિકલન. એને આપણે કહેતા હતા વેગનું વિકલન. તો અહીંયા આવીને આપણે ક્લિયર કરી તો સ્ટોપ કરેલી વાતને. તો વેગનું વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે. વેગનું વિકલન કરવામાં આવે તો આપણને પ્રવેગ મળે, અને વેગમાં થયેલો ફેરફાર ભાગ્યા સમય કરવામાં આવે તો આપણને સરેરાશ પ્રવેગ મળે. ઓકે, ચાલો એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ થી આપણે થોડી વાતને ક્લિયર કરીએ, પછી થોડો ટાઈમ રહેવાનો ને આગળ આલેખમાં જઈએ થોડા. ઓકે, એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક કણ સુરેખ માર્ગ પર v બરાબર t² પ્લસ 2t પ્લસ 3 એવા પદ લઉં છું જેથી કરીને વિકલન પણ તમને સમજાય જાય. એક કણ સુરેખ માર્ગ પર v બરાબર t² પ્લસ 2t પ્લસ 3 અનુસાર ગતિ કરે છે. તો t બરાબર 3 સેકન્ડ આગળ તેમજ 2 થી 4 સેકન્ડની વચ્ચે પ્રવેગ નક્કી કરો. ઓકે, ચાલો જુઓ. એક કણ સુરેખ માર્ગ પર આટલા વેગથી ગતિ કરી રહ્યો છે તો કે છે t બરાબર 3 સેકન્ડ આગળ તેમજ 2 થી 4 સેકન્ડની વચ્ચે પ્રવેગ નક્કી કરો. આવો આપણો એક્ઝામ્પલ છે ભાઈ. હવે આ તમને જે આપ્યું છે એ v નું સૂત્ર આપ્યું છે, બરાબર ધ્યાનથી સાંભળજો. v પાછળ કેવું છે? t² + 2t + 3. આવો આપણો વેગ છે. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો. હવે પાછું શું કર્યું છે તમને? ઓકે, ચાલો આપણે વાત કરી કે ભાઈ v બરાબર t² + 2t + 3 એ વેગ એવો છે કે જે સતત બદલાય છે, સમયની સાથે સતત બદલાય છે. અરે ભાઈ, સમયની સાથે બદલાય તો જ પ્રવેગ મળે ને. એટલે અહીંયા પ્રવેગ મળશે. હમણાં v બરાબર 3 મીટર પર સેકન્ડ હતો, પ્રવેગ શૂન્ય કારણ કે વેગ અચળ. ચલો ક્વેશ્ચન પર જઈએ. તો 3 સેકન્ડ આગળ પ્રવેગ નક્કી કરો. તો એ કયો પ્રવેગ થયો? તત્કાલીન. 3 સેકન્ડે જ નક્કી કરો તો એને આપણે તત્કાલીન કહીએ છીએ મિત્રો. ચાલો તો શું કરવાનું તત્કાલીન માટે? તો કે વિકલન કરી દો. તો અહીં
એ બરાબર જ્યારે તત્કાલીનની વાત આવે તો dv by dt. ચાલો a બરાબર dv by dt, તો આનો શું થશે વિકલન. ચલો એક સ્ટેપ વધારે કરીએ. dv by dt વિકલન શીખી લીધું રે ભાઈ મેં તમને. t² plus 2t plus 3. ચાલો તો શું થશે t² નું વિકલન 2t, 2t નું શું થશે 2, 3 નું શું થશે 0. તો પ્રવેગ કેટલો 2t plus 2. ચાલો 2t plus 2 પ્રવેગ મળી ગયો. હા મળી ગયો, પણ કયા સમયનો મળ્યો? t સમયનો. કયા સમયનો જોઈએ? 3 સેકન્ડનો. then put the value t is equal to 3 સેકન્ડ. તો શું થશે? તમે લખી લેજો એક વાક્ય મિત્રો. હવે થોડા ટેવાઈ જજો. t બરાબર 3 સેકન્ડ મુક્ત, t બરાબર 3 સેકન્ડ મુક્ત એવું લખી લેજો. તો પ્રવેગ શું થઈ જશે 2 ગુણ્યા 3 પ્લસ 2 6 અને 2 8. તો 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયો તમારો તત્કાલીન પ્રવેગ. આ કહે છે કે t બરાબર 3 સેકન્ડ આટલો પ્રવેગ હશે. હવે શું કહ્યું? 2 થી 4 સેકન્ડની વચ્ચે, 2 થી 4 સેકન્ડની વચ્ચે પ્રવેગ નક્કી કરો. ઓકે ચાલો તો કરી દઈએ ભાઈ પ્રવેગ નક્કી. 2 થી 4 સેકન્ડની વચ્ચે એટલે તત્કાલીન થયો ના, 2 થી 4 ની વચ્ચેનો સરેરાશ થયો. સરેરાશ પ્રવેગ કઈ રીતે નક્કી કરાય? જેટલા સમયનો પ્રવેગ નક્કી કરવો હોય એટલા સમયમાં વેગમાં થયેલો ફેરફાર ભાગ્યા સમય. તો 2 થી 4 સેકન્ડનો વેગમાં થયેલો ફેરફાર નક્કી કઈ રીતે કરવો? તો કે 2 સેકન્ડનો વેગ હોવો જોઈએ, 4 સેકન્ડનો વેગ હોવો જોઈએ. પછી 4 સેકન્ડના વેગમાંથી 2 સેકન્ડનો વેગ બાદ કરી દઈશું તો આપણને મળશે 2 થી 4 સેકન્ડની વચ્ચે વેગમાં થયેલો ફેરફાર મળશે. ઓકે ચાલો તો એવું કરીએ. તો તમારી જોડે 2 સેકન્ડનો વેગ નક્કી કરવો હોય, પણ વેગ ક્યાં? તો કે વેગ તો છે, પણ કયા સમયનો વેગ? t સમયનો. જો તમે મેં હમણાં કહ્યું કે જેમ આ પ્રવેગ તમને t સમયનો છે, તમે 2 મૂકો તો 2 સેકન્ડનો પ્રવેગ મળે, 3 મૂકો તો 3 સેકન્ડનો પ્રવેગ મળે. તમારે t સમયનો વેગ છે 2 સેકન્ડનો વેગ જોઈતો હોય t બરાબર 2 મૂકો, 4 સેકન્ડનો જોઈતો હોય તો t બરાબર 4 મૂકો. ચાલો ગણતરી કરીએ એટલે ખબર પડે અને પછી આપણે તફાવત શોધી લઈશું. ઓકે ચાલો આટલું હટાવી દઉં મિત્રો. કોઈ જગ્યાએ લખવાનું બીજું રહી જતું હોય તો એક વખત સ્ક્રીનશોટ લઈ લેવાનો, જોડે જોડે નોંધ કરતા જજો. આપણે શાંતિથી જ ભણીએ, પણ છતાં જે કઈ લખવાનું બીજું રહી જાય તો એક વખત સ્ક્રીનશોટ લઈ લેવો, એટલે કદાચ હું કાઢી નાખું તો તમને પછી લખી દેવા. ઓકે ચાલો હવે t બરાબર 2 મુક્ત તો શું થશે? v of 2 અથવા v1 કહો અને બીજા પર v2 કહો. v of 2 એટલે 2 સેકન્ડ, v of 2 2 સેકન્ડનો વેગ. ચાલો તો કેટલો થશે ભાઈ? 2 નો સ્ક્વેર 2 ગુણ્યા 2 પ્લસ 3 4 4 8 3 11 મીટર પ્રતિ સેકન્ડ. હવે v of 4 v of 4 સેકન્ડ નો વેગ તો શું થશે? 4 નો સ્ક્વેર 2 ગુણ્યા 4 પ્લસ 3 4 નો સ્ક્વેર 16, 16 ને 4 તો 8, 16 અને 8 24, 24 ને 3 27. ઓકે 27 મીટર પર સેકન્ડ. હવે જુઓ આને હટાવી દઉં છું મિત્રો. તત્કાલીન સરેરાશ પ્રવેગ બરાબર સરેરાશ પ્રવેગ a બાર બરાબર ડેલ્ટા v upon ડેલ્ટા t. તેથી સરેરાશ પ્રવેગ ડેલ્ટા v વેગમાં થયેલો ફેરફાર.
4 સેકન્ડે કેટલો થયો 27, 2 કેટલો હતો 11, ફેરફાર કેટલો થયો 27 માઈનસ 11. તેના માટે લાગતો સમય 2 થી 4 એટલે 4 માંથી 2 જાય તો 2 સેકન્ડ. 27 માંથી 11 કાઢી નાખો કેટલા વધ્યા ભાઈ 16 ભાગ્યા 2 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જોઈ લો કેટલો જ આવે છે. t = 2 મૂક્યા તો જો ફરીથી એક વખત ખબર ના પડી હોય તો રિપીટ કરી દઈએ. આ t સમયનો વેગ હતો એમાં 2 મૂક્યા તો 2 નો સ્ક્વેર 2 * 2 + 3 તો તમને 11 મળ્યા. 2 નો સ્ક્વેર 4 4 ને 4 8 8 3 11 ઓકે. 4 સેકન્ડે નક્કી કર્યો 4 નો સ્ક્વેર પછી 2 * 4 + 3 જ્યાં t હતો ત્યાં મેં શું મૂકી દીધા 4 મૂકી દીધા. સાદુરૂપ આપ્યું 16 + 8 24 3 27. વેગમાં થયેલો ફેરફાર 27 - 11 તો 27 - 11 એટલે 16. 16 ભાગ્યા સમય તો 2 થી 4 સેકન્ડ એટલે 2 જ ગયો. 16 ભાગ્યા 2 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હા કદાચ મને લાગ્યું કે તત્કાલીનમાં પણ એટલો જ મળ્યો હતો પણ તો એવું બન્યું છે કે મિત્રો બીજી એનો મતલબ એવો ન કરતા કે તત્કાલીન ને સરેરાશ સરખો જ મળે કાયમ ના. હમણાં તમે 2 થી 5 સેકન્ડનો લેશો તો અલગ મળશે. એટલે અહીંયા કેમ એવું થઈ ગયું હોય કે જેટલો તમારો 2 થી 4 માં સરેરાશ છે તો 2 સેકન્ડનો 3 સેકન્ડનો 4 સેકન્ડનો જે અલગ અલગ પ્રવેગ હતો તો આપણે જેટલો 3 સેકન્ડનો નક્કી કર્યો હતો તો એ 2 થી 4 માં હતો તો અલગ અલગ પણ એ બધાની સરેરાશ કાઢી તો 8 મળી ગઈ. એટલે આપણે 3 સેકન્ડે 8 હતો અને આની સરેરાશ પણ 8 છે. એટલે અહીંયા સંજોગો વસાત જવાબ સરખા થઈ ગયા છે પણ એવું નથી હોતું કે સમાન હોય નહીતર તો કોઈ મીનિંગ ના રહે તત્કાલીન અને સરેરાશમાં. ચાલો તો તત્કાલીનમાં અને સરેરાશમાં હવે તમને ખબર પડી ગઈ છે એકદમ ક્લિયર. અને આવું સરેરાશ તત્કાલીન હું છે વેગથી અને ઝડપથી તમને સમજાવતો આવ્યો છું. હવે મિત્રો ધ્યાનથી સાંભળજો થોડી આલેખની વાત કરવી છે. આપણે અંતર વિરુદ્ધ સમયના આલેખો ભણ્યા છીએ. અંતર વિરુદ્ધ સમયના આલેખો પણ હવે આપણે થોડી વાત કરીએ વેગ વિરુદ્ધ સમયના આલેખ. ચાલો ધ્યાનથી સાંભળજો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો ધ્યાનથી સાંભળજો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. સુરેખ આલેખનો મીનિંગ શું થાય તો કે સુરેખ આલેખનો મીનિંગ થાય એ રાશિ સરખા સમયમાં સરખી વધે છે આવો એનો મીનિંગ થાય. ચાલો તો અહીં સમય સાથે વેગમાં યાદ છે ને ભાઈ. હવે વારંવાર રિપીટ નહીં કરું. આગળના લેક્ચરમાં આપણી વાતો થઈ ગયેલી છે કે સુરેખ આલેખ હોય તો એનો મતલબ કે એ આલેખ કેવું દર્શાવે છે કે સમય સાથે એ રાશિમાં સરખો વધારો થાય છે. એનો મીનિંગ અહીંયા એવો થશે કે 1 સેકન્ડમાં જો 2 મીટર પર સેકન્ડ જેટલો વેગમાં જો વધારો થતો હોય તો દર સેકન્ડે 2 જેટલો વધારો થશે. ઓકે. અહીં સમય સાથે વેગમાં થતો ફેરફાર અચળ છે. હવે વેગમાં થતો ફેરફાર અચળ હોય તો વેગમાં થયેલા ફેરફારને શું કહીએ છીએ એકમ સમયમાં તો એને આપણે પ્રવેગ કહીએ છીએ. તો એનો મતલબ થયો અચળ છે તેથી અહીં પ્રવેગ અચળ છે. જોજો વેગ અચળ નથી એ તો ઓબ્વિયસલી બદલાઈ ગયો છે. y અક્ષ ઉપર તમારે વધ્યા જ કરે છે એ તો તમારો આલેખ જે છે તે પણ સુરેખ છે તો આનો મીનિંગ થયો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો એનો મતલબ કે અહીં પ્રવેગ અચળ છે. ખબર પડી કે ના પડી મિત્રો? ઓકે. હવે આ તો વાત બરાબર હતી. હવે આપણે થોડી અલગ વાત કરવી છે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શોધવામાં આવે. યાદ કરો આલેખનો ઢાળ બહુ મહત્વનો છે મિત્રો આપણા માટે. આપણે શેનો ઢાળ નક્કી કર્યો તો અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ નક્કી કર્યો હતો. અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ નક્કી કર્યો હતો. અહીંયા આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ નક્કી કરવો છે.
ચાલો તો મિત્રો બહારથી કઈક અવાજ આવી રહ્યો છે, બરાબર, તમે આ અવાજ ઉપર જ ફોકસ કરજો. ઓકે, ચાલો તો અહીંયા આપણે કહ્યું કે વેગ વિરુદ્ધ સમયમાં આપણે ઢાળની વાત કરવી છે. એવી જ વાત ક્યાં કરી ગયા હતા મિત્રો? અંતર વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળની વાત કરી ગયા હતા. યાદ કરો, સુરેખ પથ માટે અંતર અને સ્થાનાંતર બંને સમાન હોય છે. અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હતો. સુરેખ આલેખનો મતલબ સરખા સમયમાં સરખું અંતર બદલાય છે. તો એનો આપણે કહ્યું હતું કે તો વેગ અચળ કહેવાય, વેગ અચળ કહેવાય. અને અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી વેગ નક્કી, અરે સોરી, આપણે એનો અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી વેગ નક્કી કરવો હોય તો એ આલેખનો ઢાળ નક્કી કરતા હતા. તો સેમ રીતે અહીંયા વેગ વિરુદ્ધ સમયના આલેખમાં તમે એનો ઢાળ નક્કી કરો તો એ તમને પ્રવેગ આપે છે. તમે ખબર શું કામ પ્રવેગ આપે? જો ભાઈ, ઢાળ શોધે, ઢાળ કઈ રીતે શોધાય એ તો બધી આપણે આગળના લેક્ચરોમાં વાત થઈ ગઈ છે, બરાબર. એટલે રિપીટ કરીએ તો આગળ ગાડી ચાલશે જ નહીં આપણે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ ઢાળ શું કામ આપે? તો મેં કહ્યું કે તમારે કોઈ પણ આલેખ હોય, બસ હું જે નિયમો કહું ને મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો તમે, કારણ કે એ બહુ મહત્વના છે. નિયમ કોઈ કાયમ કામ લાગશે. ધોરણ 11 હોય, 12 હોય, આગળ કોઈ ફિઝિક્સ ભણતા હો, મેં કહ્યું કોઈ પણ આલેખનો ઢાળ કઈ રાશિ આપશે એ જો નક્કી કરવું હોય તમારે તો ઢાળ બરાબર શું છે? y2 y1 x2 x1, એટલે કે y ઘટકની રાશિ ભાગ્યા x ઘટકની રાશિ. તો અહીંયા y ઘટકની રાશિ એટલે વેગ, x ઘટકની રાશિ એટલે સમય. હમણાં જો વેગ ભાગ્યા સમય એટલે શું થતું હતું? પ્રવેગ થતો હતો. એટલા માટે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગ આપે છે. અહીં વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ, અહીં વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ના આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે. તો અહીંયા શું થશે? ઢાળ બરાબર, ઢાળને શેના વડે દર્શાવીએ? m વડે. તો y2 y1 x2 x1. અરે ભાઈ, y2 y1 એટલે તમે જે બે બિંદુ લેવાના છો, જો આખી ઢાળ શોધવાની રીત મેં શીખવી દીધેલી છે. તમે જે બે બિંદુ લેવાના છો એનો કોઈ તો યામ હશે ને. ધારો કે આના યામ છે x1 y1, આના યામ છે x2 y2. તો x1 નો x યામ શું આવશે? સમયનું મૂલ્ય. y યામમાં શું આવશે? વેગનું મૂલ્ય. y2 y1 x2 x1. એટલે અહીંયા તો તમારું જે આવશે એમાં શું આવશે? મૂલ્ય મૂકશો તો v2 v1 t2 t1. અરે ભાઈ, y2 y1 એટલે y ઘટક જે બે બિંદુ લીધા છે એના y ઘટકનો તફાવત. પણ y ઘટક અહીંયા શું છે? વેગ. તેથી વેગમાં થયેલો ફેરફાર. x2 x1, x ઘટક જે બે બિંદુ લીધા છે એના x ઘટકોનો તફાવત. x ઘટક શું છે? સમય. તો અહીંયા આવશે સમયનો તફાવત. ઓકે, ચાલો તો આ રીતે અહીંયા આપણે એક નવી વાત સમજ્યા મિત્રો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનો ઢાળ એ પ્રવેગનું મૂલ્ય આપે છે. એક એ વાત. બીજી વાત, વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો સુરેખ હોય તો એનો મતલબ પ્રવેગ અચળ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘણા બધા આલેખ હજુ સમજીશું. અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી ઢાળની થોડી વાત, અરે સોરી, એના પ્રવેગની વાત કરીશું. પ્રવેગ કેવો હોય આપણે કાલે ઋણ પ્રવેગની વાત કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં થોડી વધારે ડીપમાં વાતો કરીશું આલેખની. તો ઇન્ટરેસ્ટિંગ લેક્ચર રહેશે. આજનો લેક્ચર પણ બહુ મહત્વનું હતું. ચાલો તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.